ભારત સરકારના શિક્ષણના અધિકારી અધિનિયમ આરટીઈ અંતર્ગત આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ભરૂચ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર પ્રેસ નોટ અનુસાર જિલ્લામાં પ્રથમ રાઉન્ડના અંતે 2466 બાળકોએ પ્રવેશ મેળવી લીધો છે। આરટીઈ યોજના હેઠળ બાળકોની શાળા પસંદગીની સમગ્ર પ્રક્રિયા ગાંધીનગરથી સંપૂર્ણ પારદર્શકતા સાથે કોમ્પ્યુટરાઇઝ્ડ પદ્ધતિથી કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના આરટીઈ પ્રવેશના મુખ્ય આંકડા જોતા કુલ ઉપલબ્ધ બેઠકો 3106, કુલ મળેલી અરજીઓ 7736, તેમાંથી મંજૂર થયેલી અરજીઓ 5628 છે। અધૂરા આધાર પુરાવાના કારણે રદ થયેલી અરજીઓ 351 છે, તો વાલીઓ દ્વારા જાતે રદ કરાયેલી અરજીઓની સંખ્યા 1757 છે। પ્રથમ રાઉન્ડમાં જાહેર થયેલી યાદી 2622, પ્રવેશ મેળવી લેનાર બાળકોની સંખ્યા 2466 છે। વાલીઓ દ્વારા વિવિધ કારણોસર પ્રવેશ ન મળ્યો હોય તેવી બેઠકો 156 છે। પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે જે બેઠકો ખાલી રહી છે તેના માટે ખૂબ જ ટૂંક સમયમાં બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેથી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને અન્ય ખાલી બેઠકો પર તક મળી શકશે। આ યોજના અંગે વધુ માહિતી કે મૂંઝવણ માટે વાલીઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના હેલ્પલાઇન નંબર 02642 244210 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે।